વાત કરીએ તો અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીથી સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે અમરેલી ખાતે કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની મીટિંગ, જેમાં પરેશ ધાનાણીને નામ જાહેર થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જેનીબેન ઠુમ્મરે પરેશ ધાનાણીને રક્તતિલક કર્યું। પરેશ ધાનાણીનો વિજય થાય તે માટે વિશ્વાસ વ્યક્ત કર્યો। સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની મીટિંગ હતી, જેમાં પરેશ ધાનાણીને નામ જાહેર થતા જ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જેનીબેન ઠુમ્મરે પરેશ ધાનાણીને રક્તતિલક કર્યું। પરેશ ધાનાણીનો વિજય થાય તે માટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો અમરેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની મીટિંગ હતી, જેમાં કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા। પરેશ ધાનાણી નામ જાહેર થાય થતાં જ કાર્યકરોમાં ખુશી જોવા મળી છે। જેનીબેન ઠુમ્મરે પરેશ ધાનાણીને તિલક પણ કર્યું। પરેશ ધાનાણીનો વિજય થાય તે માટે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। તો સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની મીટિંગ હતી, જેમાં પરેશ ધાનાણી નામ જાહેર થતાં જ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જેનીબેન ઠુમ્મરે પરેશ ધાનાણીને રક્તતિલક કર્યું। પરેશ ધાનાણીનો વિજય થાય તે માટે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। કાર્યાલય ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓની મીટિંગ હતી, અને જે બાદ પરેશ ધાનાણીના નામ જાહેર થતાં જ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો।